पति दीन दयाला सदा करत संतन प्रतिपाला। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो भाल चंद्रमा सोहत के कानन कुंडल नाग फनी के। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो अंग गौर सिर गंग बहाए मुंड माल तन क्षार लगाए। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो वस्त्रखाल पाघांबर सोहे छवि को देखी नाग मुनि मोहे। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो मैना मातु की हवे दुलारी वाम अंग सोहत छवि न्यारी। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो कर त्रिशूल सोहत छवि भारी करत सदा शत्रुन क्षयकारी। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो नंदी गणेश सोहे तह कैसे सागर मध्य कमल है जैसे। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो कार्तिक शाम और गणराव या छवि को कही याद न काऊ। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। ओ देवन जब ही जाय पुकारा तब ही दुख प्रभु आप निवारा। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय। हो कियो उपद्रव तारक भारी देवन सब मिली तुम ही जुहारी। गंगा द्वारे गाओगे जब ओम नमः शिवाय।
हो तुरत षडानन आप पठायो, लव निमेष महु मार गिरायो। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो आप जलंधर असुर संहारा, सुयश तुम्हार विदित संसारा। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो त्रिपुरासुर सन युद्ध मचाए, तब ही कृपा करी लीन बचाए। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो किया तपहि भागीरथ भारी, पूरब प्रतिज्ञा दासु पुरारी। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो दानिन मह तुम सम को नाही, सेवक स्तुति करत सदाही। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो वेद माहि महिमा तुम गाई, अकथ अनादि भेद नहीं पाए। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी चरण सरोज तुम्हारा वंदु कर जोड़ी। प्रभु वंदु कर जोड़ी। मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सिद्धि। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी। हो प्रगति उदधि मंथन ते ज्वाला, जरत सुरासुर भय विहाला। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय। हो किन्हीं दया तह करी सहाई, नीलकंठ तब नाम कहाई। गंगा द्वारे जाओगे जब ओम नमः शिवाय।
સતતમ નિજ મૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. સર્વ અવતારી સર્વોપરી યજ્ઞ દ્વારા આરાધ્ય યજ્ઞ સ્વરૂપ એવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા યજ્ઞમાં આવાહિત સર્વ દેવો તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી તથા સ્વામિનારાયણ ભગવાનનો સમયો એના આયોજક પ્રેરક અને શ્રી મહાવિષ્ણુ યાગના પણ આયોજક એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી, સર્વે યજ્ઞના આચાર્ય અધ્વર્યો આદિક ભૂદેવો તથા આ ત્રિદિનાત્મક મહાવિષ્ણુ યાગના યજમાન શ્રી પરમ ભગત શ્રી સહયજમાન હર્ષદભાઈ આદિક સર્વે યજમાન શ્રીઓ સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. માલપુર ગામના ખરેખર ભક્તો ખૂબ મોટા ધન્ય ભાગ્ય છે કે આ દિવ્ય ભૂમિ ઉપર નવતમ સ્વામી જેવા મહાન સંત પધાર્યા અને આ ગામને જાણે દત્તક લીધું હોય અને આજુબાજુના વિસ્તારમાં પણ ભગવાન સ્વામિનારાયણ નામનો ડંકો વાગે એટલા માટે આ ભૂમિ ઉપર એક નહીં બે નહીં ભક્તો ત્રણ યજ્ઞો આજે ત્રીજા યજ્ઞની શુભ શરૂઆત થઈ ચૂકી છે. મારુતિ યાગ, શ્રી હરિયાગ અને ત્રિદિનાત્મક શ્રી મહાવિષ્ણુ યાગ અને એમાંય વળી ચારેય વેદોના ભૂદેવો જ્યારે શુદ્ધ સ્વરે મંત્રોચ્ચાર કરતા હોય ત્યારે ન કેવળ માલપુર પણ આ બધું વિસ્તાર કયો કહેવાય? મેવાસ વિસ્તારના સર્વ પ્રકારે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સર્વે મુમુક્ષુના ચોક્કસ વૃદ્ધિ પામશે અને સૌ કોઈ યજમાન શ્રી અને આ વિસ્તારના રહેવાસી ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ પાંદડે સ્વામિનારાયણ ભગવાનનું નામ લેવડાવવું, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે પૂજનીય સ્વામીએ આજે કમર કસી છે અને આ મેવાસ વિસ્તારના 100 જેટલા ગામડાઓમાં પવિત્ર સંતો વિચરણ કરી અને ગામડે મુમુક્ષુ અને અભણ લોકોને ભગવાન સ્વામિનારાયણના મહામંત્ર જપતા કર્યા છે અને ભગવાન શ્રી હરિને વિશે જેમણે પ્રીતિ સંપાદન કરાવી છે. તો આવું આ અતિશય સ્તુત્ય કાર્ય સ્વામી અને એમના સાથે રહેલા સંતો ભેળા મળી અને ભગવાન શ્રી હરિ આચાર્ય મહારાજ અને સંતોને રાજી કરવા માટે તનતોડ મહેનત રાત દિવસ જોયા વગર કરી રહ્યા છે અને એમનું આ દિવ્ય ફળ આજે આપણે જોઈ રહ્યા છીએ. છતાં પણ દેવતાઓને આવા શુભ કાર્યમાં તૃપ્ત કરવા એ પણ ભક્તો આપણી પવિત્ર ફરજ છે. અહીંયા સૂત્ર પણ લખ્યું છે કે યજ્ઞેશુ દેવાહા તુષ્યંતી, યજ્ઞ દ્વારા દેવો પરિતૃપ્તિને પામે છે, સંતોષ પામે છે અને બળ એમનું વધે છે. આજે કળિયુગમાં ડેવિલ સ્પિરિટ અને એવિલ સ્પિરિટની શક્તિઓ જ્યારે વધતી હોય ત્યારે એને નાથવા માટે, ન કેવળ નાથવા પણ એનો નાશ કરવા માટે દેવતાઓનું બળ પણ વૃદ્ધિ પમાડવું એ અતિ મહત્વનું અને જરૂરી કર્તવ્ય છે. તો આવા દિવ્ય કર્તવ્યને ધ્યાનમાં લઈ અને સ્વામી શ્રીએ આ માલપુર ગામની ભૂમિ ઉપર આજે
ત્રિદિનાત્મક શ્રી મહાવિષ્ણુ યાગની શુભ શરૂઆત કરાવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુવર્યના ચરણોમાં, આચાર્ય મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે યજમાન શ્રીઓ આ દિવ્ય યાગમાં લાભ લે એ સૌ કોઈના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ શુભ ગુણોની વૃદ્ધિ થાય અને સર્વે યજ્ઞ કરાવનાર ભૂદેવો એમના પણ સર્વે શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને સૌ સર્વ પ્રકારે સુખી થાય એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. ओ त्राहि त्राहि मैं नाथ पुकारो, यही अवसर मुहियान उबारो। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो ले त्रिशूल शत्रुन को मारो, संकट से मोहि आन उबारो। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। ओ मात पिता भ्राता सब कोई, संकट में पूछत नहीं कोई। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो स्वामी एक है आस तुम्हारी, आय हरहु मम संकट भारी। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो धन निर्धन को देत सदा ही, जो कोई जाचे सो फल पाही। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो स्तुति के ही विधि करो तुम्हारी, क्षमहु नाथ अब चूक हमारी। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो शंकर हो संकट के नाशन, मंगल कारण विघ्न विनाशन। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय। हो योगी यति मुनि ध्यान लगावे, नारद सारद शीश नवावे। गंगाधारिया गाओगे जब ओम नमः शिवाय।
हो नमो नमो जय नमः शिवाय सुर ब्रह्मादिक पार न पाए गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो जो यह पाठ करे मन लाई तापर होत है शंभु सहाय श्री गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो दुनिया जो कोई हो अधिकारी पाठ करे सो पावन हारी गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो पुत्र होन कर इच्छा कोई निश्चय शिव प्रसाद ते ही होई गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो पंडित त्रयोदशी को लावे ध्यान पूर्वक होम करावे गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो त्रयोदशी व्रत करे हमेशा तन नहीं ताके रह कलेशा गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय ओ धूप दीप नैवेद्य चढ़ावे शंकर सम्मुख पाठ सुनावे गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय हो जन्म जन्म के पाप नसावे अंत धाम शिवपुर में पावे गंगाधारिया रहोगे जब ओम नमः शिवाय